લીધો હતો એક નાનકડો બ્રેક મેઘરાજાએ લીધો અને એ પછી ફરી એકવાર અહીંયા અનરાધાર વરસવાનું શરૂ કર્યું છે। મનીષ પાસેથી જાણીએ કેવો વરસાદ વરસ્યો છે અને સુરતના હાલ શું થયા છે આ વરસાદમાં। મનીષ, મનીષ સાથે સંપર્ક કપાઈ ગયો છે। અમે સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ પણ સુરત શહેરમાં ફરી એકવાર વરસાદ વરસ્યો છે અને વરસાદ જ્યારે પણ બ્રેક લે છે ત્યારે ઉકળાટ બફારો ભયાનક હોય છે, લોકોને અકળાવી દેવો હોય છે અને ફરી એકવાર આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા હતા। સૂરજનારાયણ આકાશમાંથી ગાયબ થઈ ગયા અને પછી વરસાદ વરસવાનું શરૂ થયું અને આકાશમાંથી એ વરસતો વરસાદ લોકોના કાળજે ઠંડક આપી ગયો છે। જો કે આ વરસાદ રાહતનો વરસાદ હતો। સુરતમાં બહુ ઓછા એવા કદાચ આ વરસાદની અંદર વિસ્તારો હશે કે જ્યાં પાણી ભરાયું હશે। એક રાહતનો વરસાદ સુરત માટે આ રહ્યો છે। એક દિવસના વિરામ બાદ ફરીથી મેઘાએ દસ્તક દીધી છે અને સુરતના અનેક વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જોઈ શકાય છે કે અત્યારે આપણે અઠવાલાઇન્સ વિસ્તારમાં છે જ્યાં આગળ કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદ વરસી રહ્યો છે। સુરતના અનેક વિસ્તારોમાં આ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે। પવન સાથે જે પ્રમાણે વરસાદનું આગમન થયું છે, છેલ્લા થોડાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો જેના કારણે ભારે બફારો અને ગરમી પડી રહી હતી। ત્યારે હવામાન વિભાગ તરફથી ફરીથી વરસાદનું જે આગમનની આગાહી કરવામાં આવી છે તેના પગલે જ અત્યારે સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો અઠવાલાઇન્સ, ગોડો રોડ, પાલે પોઈન્ટ, અરાજન અને રાંદેર વિસ્તારમાં ગાજવીજ સાથે અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। એટલે સુરત શહેરમાં થોડા દિવસથી વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરીથી સુરત શહેરમાં વરસાદે દસ્તક દીધી છે અને શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે અત્યારે વરસાદે દસ્તક દીધી છે। શહેરના રસ્તાઓ છે તે અત્યારે પાણી થયા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।